સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા એક વિકટ પડકાર બની ગઈ છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શહેરીજનો પીવાના પાણી માટે તરસી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા હાલ 3 દિવસીય પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ પણ નથી પૂરતું। શહેરની 20થી પણ વધુ સોસાયટીઓમાં લોકો ટેન્કર દ્વારા પાણી ખરીદવા મજબૂર બન્યા છે। ધોળીધજા ડેમ પાણીથી ભરેલો હોવા છતાં તંત્રની બેદરકારીથી શહેરમાં પાણીની હાલાકી સર્જાઈ રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નલ સે જલ યોજના અંતર્ગત 32 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇન નાખી, પરંતુ તેનો લાભ શહેરીજનોને મળ્યો જ નથી। વઢવાણ, જોરાવરનગર, સંત સવૈયાનાથ ટાઉનશીપ, મૂળચંદ રોડ અને રતનપર બાયપાસ જેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત છે। માનવ મંદિર વિસ્તારમાં મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવી પડે છે। આ રીતે 32 કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગે છે, કારણ કે નિયમિત પાણીનો પુરવઠો હજુ સુધી સુનિશ્ચિત થયો જ નથી। નગરપાલિકા હતી ત્યારે અહીંયા લગભગ 40-45 કરોડના ખર્ચે આખી પાણીની નવી પાઇપલાઇન નાખી આખા શહેરને રોજ પાણી મળે એ મુજબની વ્યવસ્થા માટે કામગીરી કરવામાં આવી હતી। પણ એ કામગીરીમાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે। એચટીપી પાઇપલાઇન જે સરકારે પ્રતિબંધ મૂક્યો છે એ પાઇપલાઇનો નાખી છે। સરકારનો એવો રિપોર્ટ છે કે એ પાઇપમાંથી પાણી જાય તો કેન્સરના રોગો થાય છે, એ પાણીની પાઇપલાઇનો નાખી છે। છતાંય સુરેન્દ્રનગર શહેરની અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજ પાણી નથી મળતું। રોજની વાત જવા દો, 3 દિવસે પાણી નથી મળતું। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ મોરબી, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓને પાણી પૂરું પાડે છે। કેનાલ અને સૌની યોજના દ્વારા આ વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત અહીં એ છે કે ધોળીધજા ડેમમાં 20 ફૂટ જેટલું પાણી હોવા છતાં સુરેન્દ્રનગર શહેરમાં જ વિતરણના અભાવે લોકો તરસ્યા રહે છે। લાઈન મહિનામાં 2 વખત તૂટી જાય છે, તો પણ લાઈન વારંવાર એક જ જગ્યાએથી તૂટવાના કારણે કોઈ રિપેર કરવા આવતું નહીં। અત્યારે નાહવા માટે પાણી નહીં, એન્જિનિયરને ફોન કરીએ કે ભાઈ પાણીની સગવડ થાય એવી તો ટેન્કર મોકલાવો, તો ટેન્કર મોકલાવા કે તમારો 70મો વારો છે, 70મો વારો પતે પછી તમારા ઘરે ટેન્કર અમે મોકલાઈશું। શહેરી વિસ્તારોમાં પાણીની અછત એક મોટી સમસ્યા બની છે। શહેરીજનો ટેન્કર દ્વારા પાણી ખરીદવા માટે દર વખતે 500 રૂપિયા ખર્ચે છે, અને તે પણ 7 દિવસે એકવાર મળે છે। મહાપાલિકાના ટેન્કરો બંધ થઈ ગયા હોવાથી શહેરની 20થી વધુ સોસાયટીના લોકો ખાનગી ટેન્કરો પર નિર્ભર બન્યા છે। તંત્ર દાવો કરે છે કે ઘરે ઘરે મફત પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે। લોકોને પાણી માટે નાણાં ખર્ચવા પડે છે અને તેમની મૂળભૂત જરૂરિયાત પૂરી નથી થતી। રતનપર, માનવ મંદિર સાઈડ, ડેમ પાસેનો છેવાડાનો વિસ્તાર, વઢવાણ પાસેના છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 4-4, 5-5 દિવસે પાણી આપવામાં આવે છે, પૂરતું પાણી આપવામાં આવતું નથી। માનવ મંદિર સાઈડના અમુક છેવાડાના વિસ્તારમાં તો સાવ પાણી મળતું નથી, જ્યાં લોકોને ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે। એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। ત્યારે સુરેન્દ્રનગર જે વિકાસની વાતો કરે છે, મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય આગેવાનો તે લોકોને મૂર્ખ બનાવે છે। શહેરીજનો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ પાણીની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ। નિયમિત અને પૂરતા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વિતરણ વ્યવસ્થામાં સુધારો જરૂરી છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો ઉનાળામાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।